મજામાં જ છીએ અને આજે તો રાતે ફૂલ વરસાદ હતો, દિવસના થોડું ચાલુ જ હતું ને અત્યારે આપણે જરીક વાર એમ કે પડ્યા હતા, આરામ કરતા હતા. ને આજે છે બાય ધ વે સન્ડે અને આપણે જઈએ છીએ છે ને જે ડિસાઈડ કર્યું છે કે ઘણા ટાઈમથી એમ કે ક્યાંય એમ સન્ડેના દિવસે ક્યાંય નીકળાતું નથી ને, તો આજે તો મેં કીધું ક્યાંક જઈએ આપણે. પછી વિચાર આવ્યું કે હાલ ને દરગાહે દુઆ સલામ કરતા આવી. તો અત્યારે બસ અહીંયા જવાની તૈયારી કરી છે. છોકરીઓ જો નાહી ધોઈ લીધું છે અને હું બસ હવે નાવા ધોવા જાઉં છું, ફ્રેશ થઈ જાય ને. આજનું મોસમ ઘણું સારું થઈ ગયું છે. વરસાદ પછી અત્યારે તો આવ્યું નહીં દિવસના, મેં વાટ જોઈ હતી, મેં કીધું કદાચ આવે તો. કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, પવન પણ એટલું મસ્ત આવે છે ને. હું તો આખા દિવસ આજ વાદળા જ હતા. ચાલો તો હું છે ને એ જ જોવા માટે આવી હતી. મેં કીધું કે છોકરીઓ ક્યાં છે, દેખાતી નથી, એમ અવાજ આવતું હતું. મેં કીધું કંઈ ક્યાં છે એમ, તો અહીંયા ઉપર જ હતી. તો હવે મેં કીધું કે ચાલો નીચે ઉતરો અને હું ત્યાં સુધી ફ્રેશ થઈ જાઉં ને પછી આપણે જઈએ એમ. ત્યાં જો આ બેન અહીંયા ઊભી છે. અહીંયા શું કરસ ફાતેમા? હાલ નીચે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે નીકળી ગયા છીએ અને પવન તો એટલો છે કે તમે વાત જ ન પૂછો. જરીક અમને લેટ થઈ ગયું, 5 વાગ્યાને બદલે મારા 6 વાગી ગયા છે. હવે જોઈ છીએ પહોંચતા આપણને કેટલી વાર લાગે છે. બહુ એટલે બહુ પવન આવે છે. હવે તમને અવાજ આવતો હશે કે નહીં આવતો હોય. જો આમ તમે માઇક રાખ્યો છે એટલે આમ હાથ રાખ્યો છે કે માઇકમાં છે ને આનું પવનનું છે ને અવાજ આવી રાખશે. જો છોકરાઓ અહીંયા સરસ મજા ફાતેમાએ છે ને જો અહીંયા બેસી ગયું છે. છોકરાઓ ફાતેમાના છે ને એને મેં ઘરેથી જ કીધું કે હાલ તને પોની વારી દઉં, તો પછી એ વાળ ભીના હતા ને તો જરી કોલા રખાયો. પછી ઓઢણી મુસ્કાને ભેગી લીધી હતી ને એ બંધાવી લીધી છે ને. ઉરુબેનનું નાસ્તો ચાલુ થઈ ગયો છે ખાવાનું. અમને બહાર ફરવાથી કાંઈ મતલબ ના હોય, અમને તો ખાવા મળે છે કે નહીં એનાથી મતલબ છે. નહીં ઉરો એવું? અચ્છા, ઉરેનનું તમે ગીત સાંભળ્યું હતું તે દિવસે? એ બોલતી હતી ફાતેમાના બર્થડેમાં. કેવું હતું ગીત એનું? આમ તો અત્યારે આવે છે મજા, કેમ કે છે ને કે મને છે ને આવું વાતાવરણ ગમે. વરસાદ આવ્યા પછી એટલે એમ ઠંડી હવા હોય. હા દીદી કુકે તોડ દઈ ગઈ, એને પડીકો તોડાવવો છે. તો શું તડકો ના હોય, બફારો ના હોય, ઠંડુ વાતાવરણ, ઠંડુ પવન, એટલે મજા આવે આવા વાતાવરણમાં. તો એટલે જ મેં શાહરૂખને કીધું કે હાલો ને ક્યાંક જાય આપણે. તો આપણે તો હવે અહીંયા છે ને શું તળાવની પાર ને એવું બધું. મેં કીધું અહીંયા નથી જવું, એના કરતાં ચાલો આપણે દરગાહે છે ને દુઆ સલામ કરતા આવી. ઘણા ટાઈમથી ગયા નથી. લગભગ હું ક્યારે ગઈ હતી આ દરગાહે, એમ સમજો ને લોકડાઉન ઉપર ગઈ હતી. એટલે એમ સાવ લોકડાઉન હતું ત્યારે નહીં, પછી થોડુંક ખુલી ગયું હતું ને જ્યારે, ત્યારે અમે ગયા હતા. એ વાતને કંઈક 5 વર્ષ થઈ ગયા હશે. ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો માશાઅલ્લાહ દરગાહ દેખાઈ ગઈ છે આપણને. દુઆ સલામને હવે કરી આવી આપણે. હજી તો એમ કે ગેટ આગળ નથી ગયા, હવે પહોંચી છે. જો આપણે આવી ગયા છીએ, ઉતરી ગયા છીએ. ચાલો હવે કંઈક દુપટ્ટાને સરખા કરીને જાય અંદર. દુઆ સલામ કરી આવી, ફાતિઓ પેલે પડી આવી. ફૂલને આપણે ઘરેથી જ લઈ આવ્યા છીએ. માશાઅલ્લાહ દરગાહ છે. પણ જ્યારે અમે આવ્યા ને ત્યારે બધું કામ ચાલુ હતું. ત્યારે બનતી તે જ બની જ નહોતી. લોકડાઉન ઉપર કામ ચાલુ હતું ને ત્યારની વાત છે. ચાલો આપણે આવ્યા છીએ, પહેલે દુઆ સલામને ફાતિઓને કરી લઈએ આપણે. મૂક દઈશ, પડેગી.
અને આવું નથી. જો જો કેવા નખરા કરે છે. અમે એને એમ કહી છીએ કે અમે વયા જાય છીએ તો હવે એ મારવા આવે છે અમને. જો છે ને એ કે મારે નથી આવવું, અહીંયા રમી સીધે એમ કહે છે. હાલો ટાટા, પૂરું ટાટા, આવજો. એને કેમ ખબર છે? ચાલો હવે દુઆ સલામ થઈ ગયા. હવે આપણા દુઆ સલામ થઈ ગયા ને આપણે વાંથી નીકળ્યા અને પછી થોડોક આગળ હાલીને હવે આપણે ઊભા છીએ ચા પીવા માટે. જો આપણી સરસ મજાની ગરમા ગરમ ચા આવી ગઈ છે. થોડુંક ચા પી લઈએ. લ્યો હા, ઉરુબેન ચા માટે માંગે છે કે ચા મને દો. એક ઓઢણું જ લસરી જાય છે. હાલો ગરમા ગરમ ચા પીવા માટે. ઘરેથી આમ તો આપણે પીને નીકળ્યા હતા, પણ તોય છે ને કે મેં કીધું કે લાવ સારું પીતા હતા ને તો પછી અડી વાસે સૈડી એટલે હું પીવા માંડી. ચા સરસ છે. એમ ચા મને અમુક જ હોટલની ભાવે, બધી હોટલની ના ભાવે. આ દુપટ્ટો લસરી જ જાય છે. મેં પિનથી ઓલ ગુરખો વાયરો હતો પણ તોય લસરી જ જાય છે. બાથરૂમનો પાટલો તૂટી ગયો હતો. મેં સારું અહીંયા જોયા ને મેં કીધું ઊભી રાખો તો પાટલો હોય તો જોઈ લો. તો ટબ ને ડોલું ને છે આમ કેટલા મોટા મોટા ટબ છે. લીધો જો આપણે આ એક પાટલો લીધો. કેટલાનો આવ્યો? 150. 150 પેલે 200 કીધા એ પણ 150માં આપ્યું. 50 નહીં જૂતા 50 રિમોટ એક ખાખા ખોરા ચાલુ હો આના. હા બાપા એવો ખાખા ખોરા ચાલુ કરશો. બધું વીકી વીકી જ જોવે છે. તાર શું ખાવું છે એ બોલકી કાં આવ્યો કીધું મેરો કાલ ફોટો મૂકતો હાઈ રે. એટલે તો બધું નવીન નવીન લાગે છે. બધું ખોલી ખોલીને જોવે છે. શું ખાવું છે અને આ બધું નવીન નવીન લાગે છે. ઈ નહીં ખુલે, બંધ હો ગયા. ચાલો હવે આપણે નીકળ્યા છીએ. હવે જાય છીએ ઘરે નિજામ કાકાના ઘરેથી. ને મોસમ કેટલું મસ્ત છે. આવું વાતાવરણ મસ્ત લાગે. આસમાન કેટલું મસ્ત લાગે છે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે આપણા ઘરે આવી ગયા છીએ. પછી અહીંયાથી છે ને તે ડાયરેક્ટ નિશામ કાકાના ઘરેથી આપણા ઘરે હવે આવતા રહ્યા છીએ. છોકરીઓ બહાર રમે છે એટલે એમનું હુરેન અને ફાતેમા એ બે સાયકલ હલાવે છે. મુસ્કાન નિશામ કાકાના ઘરે છે. એ કે પછી હું મૂકી જઈશ ને હમણાં થોડીક વાર પછી એમ. તો મેં કીધું આ વાંધો નહીં, તો રે તું તારે તને મૂકી જશે. અને હવે આપણે જો રાંધવાનું કંઈક કરી નાખીએ. આવીને પહેલે તો કપડાં બપડા ચેન્જ કરીને ફ્રેશ થઈ ગયા. હવે છે ને કે મેં કીધું કંઈક રાંધવાનું ને કરી નાખી. તો ગયા ત્યારે ગાયો ઘામાં મોડો વારીને ગઈ હતી, વાર ભીના હતા. તો અત્યારે જરીક વાર ખોલીને પંખાની તે બેઠી છું. મેં કીધું ઓલા સુકાઈ જાય ને ત્યાં થોડુંક આપણે વિસામું પણ ખાઈ લઈએ, પછી આપણે જઈએ રાંધવા માટે. કંઈક રાંધી લઈએ. શું રાંધી છીએ કંઈ નક્કી નથી, પણ કંઈક રાંધવું તો પડશે ને, તો કંઈક રાંધી લઈએ પછી આગળ મળીએ આપણે. જો આપણે વ્યારું પાણી કરી અને છે ને ઠંડુ ખાવા નીકળ્યા છીએ. કાલ આવું હતું પણ કાલ અમને બહુ મોડું થઈ ગયું હતું, તો પછી કાલે અમે નહોતા આવ્યા, તો આજે આવ્યા છીએ. તું નહીં ક્યાં લઈ આવું? હા, પહેલે આવું આવતું ખબર છે આપણા જમાનામાં. એટલે એમાં આપણે બચ્ચા હતા ને ત્યારે 2 રૂપિયાનું આવતું, ગલીમાં વેચવા આવતા. એ ઉલું કેવું છે? ઉલું
અચ્છા હે એવરીવન ગુડ મોર્નિંગ. તો અત્યારે જો નેક્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ છે અને એટલે મોર્નિંગ તો નથી, અત્યારે 11:30 જેવા થઈ ગયા હશે અને હું જાઉં છું છે ને જરીક બારે સ્કૂલમાં કામ હતું છોકરાઓની. હાલે એને છે ને હાથ બાદ જો પકડવાના હોય, અત્યારે અમને રિક્ષા મળતી નથી એટલે અત્યારે હું જાઉં છું મમ્મીના ઘરે, પછી અહીંયાથી જઈશ. તો મેં કીધું કે લાવ અમે ઠંડો પર છે, તડકો નથી, તો આપણે છે ને હાલીને વયા જાય થોડાક લગીન. વાહન અમને રિક્ષા મળતી નથી અહીંયા છે ફાતેમા અને અહીંયા છે હુરેન. થોડીક વાર છે ને ઊભા રહીને તો મળી જાય રિક્ષા, પણ અત્યારે ઊભી નથી રહેતી. મેં કીધું જેટલી વારમાં ઊભી રહીશ ને એટલી વારમાં તો હું મારી મમ્મીના ઘરે પહોંચી જઈશ, કારણ કે આપણને છે ને જરીક લેટ થાય છે. પછી 12 વાગી જશે ને તો સ્કૂલમાં પછી કોઈ મળશે નહીં, પ્રિન્સિપલ કે એ, તો એટલા માટે થઈને વાટ નથી જોતી. મેં કીધું હાલીને વહી જાઉં, કેમ કે હમણાં જરીક હાલીશ ને તેમાં મમ્મીનું ઘર આવી જશે, પછી અહીંયાથી આપણે અક્ષા ભેગી ગાડીમાં જવાની છું.